ગુડ આફ્ટરનૂન ટુ ઓલ. અમારા આજનો ટોપિક છે શસ્ત્રકર્મ 1. તો આપણે સૌપ્રથમ જોઈએ કે આચાર્ય સુશ્રુત, જેમણે સુશ્રુત સંહિતા લખી અષ્ટાંગ આયુર્વેદના એક શલ્યતંત્ર પર. તો તે સુશ્રુત સંહિતામાં આપણને શલ્યતંત્રના 3 રેફરન્સ મળે છે, ચેપ્ટર 5, ચેપ્ટર 9 અને ચેપ્ટર 25. એમાં ચેપ્ટર 5 માં આપણને ત્રિવિધ કર્મ આપેલા છે, ચેપ્ટર 9 માં આપણને યોગી આપેલા છે અને ચેપ્ટર 25 માં આપણને ઇન્ડિકેશન આપેલા છે કયા રોગ પર કઈ પ્રોસેસ એપ્લાય કરી શકાય તે બધે. હવે આપણે સૌપ્રથમ યંત્ર અને શસ્ત્ર વચ્ચેનો ડિફરન્સ જોઈએ. તો શસ્ત્ર એટલે શું? તો કે કોઈ પણ શાર્પ ઇન્સ્ટ્રુમેન્ટ અથવા તો એટલે કે વૃદ્ધિપત્ર અથવા તો આને સ્કાલ્પેલ મોડેલમાં કહી શકાય તે. ત્યારબાદ છે મુદ્રિકા છે, કરપત્ર છે, આ બાજુ જોઈએ અર્ધધાર શસ્ત્ર છે. આ બધા શસ્ત્રમાં આવે કે જે શાર્પ ઇન્સ્ટ્રુમેન્ટ છે, તેનાથી મુખ્ય સર્જરી પરફોર્મ આપણે કરવાની થાય. હવે યંત્ર શું? તો કે તે બ્લન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ, તે સપોર્ટિંગનું કામ કરશે શસ્ત્રને. તેમાં કોઈ ધાર કેવું હોતું નથી. તેમાં સંદંશ યંત્ર છે, તાલ યંત્ર છે, સ્વસ્તિક યંત્ર છે, તે બધા યંત્રના ટાઈપ્સ છે અલગ અલગ. હવે આપણે આમાં શસ્ત્રકર્મના અષ્ટવિધ શસ્ત્રકર્મ ચેપ્ટર 5 સુશ્રુત સંહિતા સૂત્રસ્થાનમાં મળે છે. તેમાં છેદ્યમ, વેદ્યમ, લેખ્યમ, વેદ્યમ, એસ્યમ, આહાર્યમ, વિશ્રાવ્યમ, શિવનમ ઇતિ આ 8 કર્મ છે. તેમાંથી આપણે આજે છેદન, ભેદન, વેદન અને વિશ્રાવણ આ 4નું ડિસ્ક્રિપ્શન જોવાનું છે. હવે આપણને આયુર્વેદમાં કહ્યા મુજબ કોઈ પણ આપણે પ્રોસિજર કરવી હોય, તે પછી બસ્તી, સ્નેહન, સ્વેદન કે પંચકર્મ કે શસ્ત્રકર્મ કોઈ પણ હોય, એમાં ત્રિવિધ કર્મ આપણને કીધા છે: પૂર્વકર્મ, પ્રધાન કર્મ અને પશ્ચાત કર્મ. પૂર્વકર્મ એટલે શું? તો કે આપણે કોઈ પણ પ્રોસિજર માટેનું પહેલાનું જે એકત્ર કલેક્શનનું કરીએ તે પૂર્વકર્મ. પ્રધાન કર્મ એટલે કે મેઇન જે પ્રોસિજર આપણે કરવાની છે તે. અને પશ્ચાત કર્મ એટલે કે પોસ્ટ ઓપરેટિવ કેર. હવે પૂર્વકર્મ ડિસ્ક્રિપ્શનથી આપણે ડિટેલમાં જોઈએ તો આપણે અહીંયા આના સંદર્ભ મુજબ આપણે સ્કાલ્પેલ છે, આર્ટરી ફોર્સેપ છે, આ બધાને કલેક્ટ કરવાના. ત્યારબાદ આ બધાને ડિસઇન્ફેક્ટ કરવાના. પછી કોટન છે, ગોઝ પીસ છે, આ બધાને પણ કલેક્ટ કરશું કિડની ટ્રીમાં. ત્યારબાદ હવે આપણને મોડર્નનો કોન્સેપ્ટ છે કે જનરલ અથવા તો લોકલ એનેસ્થેસિયા આપવું પડશે. આપણે સર્જરી પરફોર્મ કરવાની છે અને આયુર્વેદમાં કહ્યા મુજબ ત્યારે એનેસ્થેસિયા કોઈ હતું નહીં. તો ત્યારે મદિરા પાન કરાવવામાં આવતું પેશન્ટને, અથવા તો કોઈ બીજા એવા પાર્ટમાં ઇન્જરી કરતા કે મેઇન જે પરફોર્મન્સ આપણે કરવાનું છે ત્યાં પીડાઓ ઓછી થાય દર્દીને. ત્યારબાદ હવે પૂર્વકર્મમાં આપણે જોઈએ તો પેશન્ટને આગલે દિવસે લઘુ સ્નાન એટલે કે લઘુ ફૂડ ખાવાનું બીજું છે કે કોમ્પ્લિકેશન સર્જરી દરમિયાન કોઈ ન થાય. ત્યારબાદ પેશન્ટનું બલ, દેશ, કાળ, પેશન્ટમાં ડિસીઝનું સ્ટેજ, આ બધાને આધારે આપણે મુહૂર્ત અને વગેરેના આધારે એક દિવસ નક્કી કરવાનો, જે દિવસે આપણે આ બધું પરફોર્મ કરવાનું છે. તો તે દિવસ નક્કી થઈ ગયા બાદ પેશન્ટ આવશે ત્યારે આપણે બ્રહ્માદેવ અને અગ્નિદેવની હાજરીમાં પ્રાર્થના કરવાની કે પેશન્ટ ઉપર આપણે જે પરફોર્મન્સ કરવાના છે એમાં કોઈ આપણા દ્વારા અથવા તો કોઈ એન્વાયરમેન્ટ દ્વારા હાનિ ન થાય અને સર્જરી કમ્પ્લીટ વ્યવસ્થિત થાય. હવે આપણે પ્રધાન કર્મ જોઈએ. પ્રધાન કર્મ એટલે જે મેઇન એક્ટિવિટી આપણે કરવાના છે, જે 4 કર્મ પ્રધાન કર્મ. તો આપણે ડાયરેક્ટ સર્જરી તો સ્ટાર્ટ ના કરાવે. જ્યારે પેશન્ટ આવે તો પહેલાં આપણે જોવાનું, જેમ કે એને કોઈ હાથમાં કે પગમાં ઇન્જરી હોય કે એ ઓપરેટ કરવાનું હોય તો એને આપણે સિટિંગ પોઝિશનમાં રાખશું કોઈ ચેર ઉપર. જો અગર એને કોઈ એબડોમિનમાં કોઈ પ્રોબ્લેમ હોય તો આપણે એને સુપાઇન પોઝિશનમાં રાખી, કોઈ બેક હોય તો એને પ્રોનમાં રાખી. ઘણા લિથોટોમી એવી બધી આવે અલગ અલગ પોઝિશન, તો બેસાડી દીધો પોઝિશનમાં આવી ગયો. પછી આપણે સ્ટ્રેપ્સ બાંધવાના, એટલે એને બાંધી ડિસ્ટેન્ટમાં રાખવાના, જેના કારણે દુખે કે ગમે ત્યારે કોન્શિયસ થઈ જાય અચાનક તે હલનચલન ના કરે અને કોઈ ડિસ્ટર્બન્સ ના લાગે આપણે કર્મ કરતી વખતે. હવે આપણે જ્યારે જેમ કે સ્કાર્પેલ છે તો આચાર્ય કીધું પહેલાં પેશન્ટને બેસાડી દીધો, ઈસ્ટ ડાયરેક્શનમાં એને ફેસ કરતાં બેસાડો. એની સામે જ્યારે સર્જન આવે તો એને સ્કાર્પેલ પકડવાની અને ડાઉનવર્ડ જે અનુલોમ દિશા છે એમાં આપણને કટ લેવાનું કીધું છે. અને જે આપણે કટ લઈશું, કેમ કે ડાઉનવર્ડ લઈ તો એક સ્ટ્રોકમાં થાય, જ્યારે ઉપર લઈ તો આપણે વધારે ફોર્સ લગાડો પણ અટકતા થાય. આચાર્ય આપણને એક સ્ટ્રોકમાં ઇન્ફ્યુઝન લેવાનું કીધું છે. અટકતા લેશું તો ઘણા કોમ્પ્લિકેશન થવાના ચાન્સીસ વધારે થાય. તો હવે આપણે જોઈએ આગળ છેદન અને ભેદન. હવે છેદન એટલે કે આપણે ગમે તે પાર્ટ હોય એને કટ કર્યો સ્કાર્પેલ વડે, પછી એને રિમૂવ કરી છેદન. જ્યારે ભેદન છે એમાં એનો મતલબ ઇન્સિઝન મોડર્ન, કે આપણે ગમે તે કટ મૂકી ગમે તે પ્રોસિજર કરવી હોય આપણે સર્જિકલ તો પહેલાં આપણે કટ તો મૂકવા પડે. કટ કર્યા આગળ તો આપણે કંઈ કરી નથી એટલે ભેદન થઈ ગયું. તો હવે આપણે ભેદન કીધું. તો ભેદનમાં આપણને કીધું છે કે યોગિયા એટલે કે 9મો અધ્યાય છે સૂત્રસ્થાનની સુશ્રુતનો, એમાં આપણને યોગિયા સમજાવે. યોગિયા એટલે કે આપણે ગમે તે યોગ્યતા મેળવવી હોય, આપણે પ્રોફેશનમાં આવી સર્જન તરીકે તો ડાયરેક્ટ પેશન્ટ ઉપર તો કરવા ના માંડી. એની પહેલાં આપણે ક્યાંક તો ટ્રાયલ લેવું પડે. તો એ ટ્રાયલ માટે આપણને જે નોન લિવિંગ થિંગ્સ કીધી, જેમ કે કાકડી, પછી દૂધી, પછી તરબૂચ આવે, પછી જેમ કે કોઈ પાઉચ, બેગ, એ બધું આપણે યોગ્ય તરીકે લેવું જોઈએ. આમાં જોઈએ આપણે ભેદનમાં આપણને કીધું છે ધ્રુતિ, એટલે કે જે ધ્રુતિ, પછી બસ્તી, જેમ કે લેધર બેડ, કોઈ મૃત પ્રાણી હોય એનું આપણે યુરિનરી બ્લેડર લઈએ કે એની અંદર આપણે પાણી ભરી શકીએ, મડ ભરી શકીએ, જે થીક હોય છે પસ કે બ્લડ જેવી ફીલ લાવે અગર આપણે એના પર કટ મૂકી.
પછી આમાં આપણે જોઈએ ભેદન માટે કયા શસ્ત્રો વપરાય, તો જનરલી આપણે ઇન્સિઝન લેતા હોય એમાં આપણે બ્લેડ લાઇક શસ્ત્ર જોઈએ, તો જેમ કે આપણી જોડે વૃદ્ધિપત્ર, જેને આપણે મોડર્નમાં સ્કાર્પેલ કહીએ. પછી ઉત્પલ પત્ર, જે આપણે કમરના ઉત્પલ એટલે પાંદડા જેવું દેખાય ને એ શસ્ત્રને ઉત્પલ પત્ર કહીએ. પછી બીજા આવે જેમ કે વૃદ્ધિપત્ર, મૃદવિકા. મૃદવિકા એટલે કે એ આપણે જે ફિંગર હોય ને એમાં નાઇફ હોય. હવે આપણે કટ લઈ લીધું, આચાર્ય આપણને બે અંગુલથી વધારે મોટું ઇન્સિઝન લેવાની ના પાડી, ગમે ત્યાં કટ લઈને તો, પણ એ કટની અંદર આપણે પાછું ઇન્સિઝન લેવું હોય ને તો લઈ શકાય, પણ આપણે કટની અંદર પાછું ઓપનિંગ કરવું હોય, સરખું ના લાગ્યું હોય તો મૃદવિકા, જે ફિંગર લાઈક હોય જેનાથી આપણને પ્રિસિઝન મળે એની માટે મૃદવિકા, એવી રીતના અલગ અલગ શસ્ત્રો છે. પછી આપણે જોઈએ એમાં કયા કયા ડિઝીઝ કીધા એટલે કે ઇન્ડિકેશન, તો આપણે જોઈએ આમાં લખ્યું અવમાનતા કલજી અનુસર, જ્યાં ક્યાંય ઇન્ફ્લેમેશન થયું હોય, જ્યાં સ્કિન ઉભરાઈને આવી હોય, જેનો આપણે કટ મૂકી જેના કારણે બેસી જાય એના માટે એવા ડિઝીઝ કીધા. પછી વિદ્રદી, વિસર, વિદારિકા, બધા સ્કિન ડિઝીઝ કીધા, જેમાં આપણે ઇન્સાઇઝ કરી બ્લડને બહાર કાઢી શકીએ. પછી જોઈએ આપણે છેદન. છેદન એટલે કે આપણે ગમે તે પાર્ટ હોય ને સર્જિકલી કટ કરીને રિમૂવ કરીને બહાર કાઢી શકીએ, એને આપણે એક્સિઝન પણ કહેવાય. હવે આપણે આ કઈ જગ્યાએ યુઝ કરીએ કે જે આપણે ગમે ત્યાં એક્સટર્નલ ગ્રોથ કે વધારે પડતી ગ્રોથ થઈ હોય, ટ્યુમર થયો હોય કે એવું કંઈ થયું હોય, વધારે પડતી ગ્રોથ ટિશ્યુમાં, એબનોર્મલ ટિશ્યુ, ટ્યુમર, એવી બધી જગ્યાએ વાપરીએ. તો આમાં શસ્ત્ર જનરલી જો મંડલાગ્ર, કરપત્ર એવા બધા છે જે આપણે 100 લાઈક હોય. હવે આપણે કટ કરી નાખ્યું, ફિંગર રિમૂવ કર્યું હોય કે પગમાં ગેંગ્રીન થયું હોય, રિમૂવ કરી તો આપણે કટ તો કરી નાખી સ્કીન મસલ, પણ નીકળે નહીં કેમ કે બોન, એની માટે આપણને 100 લાઈક શસ્ત્ર જેમ કરપત્ર ને એવા બધા કીધા યુઝ કરીએ. પછી બીજું આપણે જોઈએ આમાં કયા કયા યોગ્ય કીધા, તો આપણે આમાં જનરલી દૂધી યુઝ કરશું, જેને આપણે અલાબુ કહીએ. પછી ત્રપુસ, કાલિંદક, કકુંબર, પછી પમ્પકિન એટલે કુંકુરી, એવા બધા મોટા મોટા તરબૂચને યુઝ કરી શકીએ, કેમ કે એમાં આપણે રિમૂવ કરી શકીએ. પછી આપણે શસ્ત્ર જોઈએ યોગ્ય જોઈએ. હવે ઇન્ડિકેશન તો આમાં મેઇનલી અર્સ, અગંડર, સ્લેસ્મિક તિલકાલક એટલે કે જે મોલ થયો હોય, ટ્યુમર થયો હોય, ડીંગડું થયું હોય, ડુંગળું, એ બધાને આપણે રિમૂવ કરવું હોય તો એની માટે એક્સિજનથી આપણે એને કાઢી શકીએ શરીરમાંથી. તો આપણે એકવાર ડેમો જોઈ લઈએ. પહેલાં ઇન્સિજન એમાં આચાર્ય સુશ્રુતે યોગ્ય તરીકે આપણને યુરિનરી બ્લેડર, દૂધ પ્રાણીનું અથવા તો લેધર વ્યક્તિ હતું, પણ અત્યારે અવેલેબલ ન હોવાથી આપણે અલગ ઓઇલનો નથી ઉપયોગ કરશે, કારણ કે એને આપણે સ્કિન સાથે કોરિલેટ કરી શકીએ. તમે લોકો આગળ આવી શકો છો. ભેદનમાં શસ્ત્ર તરીકે આપણે સ્કાલ્પેલ છે અને વૃદ્ધિપત્ર પણ કહેવાય એ લઈ શકીએ. આયુર્વેદમાં ભેદનના મેઇનલી 3 ટાઈપ્સ છે. એમાં પહેલું આ તિર્યક છે, તિર્યક ભેદન, એને ભેદન અથવા ઇન્સિઝન કહી શકો. તો એમાં સૌથી પહેલાં સુપરફિશિયલ ઇન્સિઝન લેવાનું અને ધેન ડીપ, જેથી કોઈ આર્ટરી, વેઇન અથવા વાઇટલ પોઈન્ટ છે એને કંઈ નુકસાન ન થાય. તો આ તિર્યક ભેદન, જેને આ રીતે પણ પરફોર્મ કરી શકાય. પછી અર્ધચંદ્રમંડળ. હવે આપણે ઇન્સિઝન લઈને એ 2 અંગુલથી વધારે ના આવવું જોઈએ એવું સુશ્રુત સંહિતામાં કીધેલું છે. તો આ અર્ધચંદ્રમંડળ, અને જે વિસિએટેડ બ્લડ છે અથવા ફ્લુઇડ એને આપણે ક્લીન કરતું જવાનું હોસ્પિસ વડે. અને આ ચંદ્રમંડળ, પહેલાં સુપરફિશિયલ ઇન્સિઝન ને પછી ડીપ. અને આપણું સ્કાલ્પેલ છે એક વાતનું ધ્યાન રાખવાનું કે ત્રાસી ના થવી જોઈએ, જેથી કોઈ પેશન્ટને કાંઈ બીજી જગ્યાએ નુકસાન ન થાય. આ આયુર્વેદના આટલા ટાઈપ્સ કીધા છે. મોડર્નમાં જે મેઇનલી ઇન્સિઝન વપરાય એમાં પહેલું તો વર્ટિકલ ઇન્સિઝન, ધેન હોરિઝોન્ટલ, અને ત્રીજું છે ક્રુસિએટેડ. મેઇનલી આ ક્રુસિએટેડ ઇન્સિઝન વધારે પ્રમાણમાં વપરાય. અને બીજા પણ કીધા છે, જેમ કે તમે આ જોઈ શકો એબ્ડોમિનલ ઇન્સિઝન છે, જેમાં કોચર ઇન્સિઝન છે, બેકબર્નિઝ ઇન્સિઝન છે, મીડિયલ ઇન્સિઝન, પેરામીડિયલ ઇન્સિઝન વગેરે જેવા ઇન્સિઝન જોવા મળે. હવે એ શેના ઉપર ડિપેન્ડ કરે તો કે તમારે કઈ જગ્યાએ સર્જરી પરફોર્મ કરવી છે એ જગ્યાએ એ પ્રમાણેનું ઇન્સિઝન લેવામાં આવે. તમારે કોઈને પરફોર્મ કરવી હોય તો કરી શકાય. પેન પકડતો નમસ્કાર. પહેલાં ટીપ વડે સુપરફિશિયલ એકદમ, એન્ડ ધેન ડીપ.
જેમ આપણે આમાં ઉઝિંગ નીકળે એમ રિયલ બોડી હોય એમાં બ્લડ નીકળે તો આપણે એને વાઇફાઈ કરી શકીએ કોટન ક્લોથથી. કેમ કે જો અગર બ્લડ નીકળશે તો આપણને દેખાશે નહીં આપણે ક્યાં કટ લીધો હતો. એટલે એમ જેમ ક્લીન કરશું એમ આપણને સરખી રીતના દેખાવશે. તો પછી જેમ આપણે કટ કરે ને એમ ફોલો કરવાનું, જે આમાં થોડુંક આડું અવડું થઈ ગયું એમ ના થવું જોઈએ. કેમ કે પછી ત્યાંથી વધારે પડતી બ્લીડિંગ થાય અને એ આપણને સરખી રીતના દેખાય નહીં. અંદરના ઓર્ગનમાં અગર આપણે કટ કરીને બીજે જ કંઈ નીકાળવું હોય તો એ વચ્ચે નડે. એટલે એનું આપણને ધ્યાન રાખવાનું છે. પછી જો અહીં આપણને જે વાત થઈ કોચર્સ ઇન્સિઝન ડીપલાઇન એમ કીધું કે જનરલી કોચર્સ ઇન્સિઝન એ ક્યાં હોય કે આપણે ઇન્ટરકોસ્ટલ સ્પેસ હોય છે લંગ્સ પતે રિબ્સ પતે એથી 2-3 સેન્ટીમીટર નીચે આખા રિબ્સને ફોલો કરતા ઇન્સિઝન હોય. એમાં જનરલી આપણે રાઈટ સાઈડ લેતા હોય. કેમ કે એ સાઈડ આપણે લીવર, ગોલ બ્લેડર, સિસ્ટિક ડક્ટ આવ્યું, બિલિયરી ડક્ટ ને બધું. હવે આ આપણે કોઈ પાર્ટને રિમૂવ કરવો હોય કે આપણે આવે લીવરનો એક પાર્ટ કે લોબ રિમૂવ કરે એના માટે જનરલી કોચર્સ ઇન્સિઝન. પછી બીજું છે મેકબન ઇન્સિઝન. એ મેકબનની પોઈન્ટની ઉપર લેવામાં આવે. એન્ટિરિયર સુપિરિયર ઇલિયક સ્પાઇન અને અમ્બલિકસની વચ્ચેથી એ પોઈન્ટ હોય એ માર્ક થાય. એ જનરલી એપેન્ડેક્ટોમી ને એવા બધા કેસીસ હોય એમાં યુઝ થતો હોય. પછી રધરફોર્ડ મોરિસન ઇન્સિઝન. આપણે જે ઓબ્લિક મસલ હોય એ મસલને રિમૂવ કરવા માટે અને ઓબ્લિક કટિંગ મસલ ઇન્સિઝન પણ કહેવાય છે ઘણી બધી. અને જે મેઇનલી અત્યારે સૌથી વધારે યુઝ થતો હોય ને ઇમ્પોર્ટન્ટ એ છે ફેનેસ્ટ્રીયલ ઇન્સિઝન. આ જનરલી આપણે સિઝેરિયન ને એવું બધું કરે ને એમાં જનરલી આ વધારે યુઝ થતો હોય. આ આપણે જે પ્યુબિક સિમ્ફાઇસિસ ને યુરિનરી બ્લેડર હોય એની વચ્ચે મૂકવામાં આવે. જેમ આપણે યુઝ હોય એ જગ્યાએ કરવાનું આવે. પછી આ જેમ કોચર ઇન્સિઝન છે ને આ સાઈડ આમ અને આમ બે સાઈડ હોય. આમ છાપરું હોય ને રૂફટોપ ઇન્સિઝન કહેવાય. એ જનરલી આપણે આખું લાર્જ ઇન્ટેન્સ્ટાઇન સ્મોલ ઇન્ટેન્સ્ટાઇન કાઢ્યું હોય એના માટે જનરલી યુઝ થતો હોય. પછી આગળ સ્કાર્પેલ આપણે કેમ પકડવાની? જેમ આપણે પેન પકડીએ ને લખવાની સેમ પકડવાની આ થયા પછી આપણે જો કટ લગાવવું હોય તો એને એકદમ પહેલાં સુપરફિશિયલ કટ લેવાનું આ રીતનું. જો તમે ડીપ લેશો ને તો હાર્ડ લાગશે ને પ્લસ આ શેપ નહીં આવે. સુપરફિશિયલ લેશો એટલે તમને પરફેક્ટ શેપ મળશે. એ થઈ ગયા પછી એકવારમાં જ લેવાનું. આમ વારે રિવર્સ કરતીને આમ સીધો એક સ્લોટમાં. પહેલાં સુપરફિશિયલ લીધો પછી ધેન ડીપ લેવાનું એ જ લાઇનમાં. જ્યાં થોડું બી આમ ગયું છે ને આ તિર્યકમાં ગણાય. આ ન થવું છે. પછી આ સાઈડ પણ ડીપ લેવાનું. આ થઈ ગયા પછી આપણે આ ફોર્સેપનો યુઝ કરવાનો. ફોર્સેપનો યુઝ શું મેઇનલી કે નીચે જે વાઇટલ પોઈન્ટ હોય ને કે વેન્સ કે આર્ટરી એ કટ ન થાય એના માટે એને આપણે આમ પકડવાનું. પછી નીચે જોતા જવાનું, એક્સપ્લોર કરતા જવાનું, ધીરે ધીરે કટ દેતા જવાનું. ધેન આ છૂટું થઈ જશે આ રીતનું. પછી એક બીજો ટાઈપ બી છે કે ધારો કે આપણે કોઈ પાર્ટને રિમૂવ કરવું છે કે આંગળી, હાથ, પગ કેવો. ધારો કે આપણે માની લઈએ કે આ પાર્ટને રિમૂવ કરવું છે તો એને આપણે રિમૂવ કઈ રીતના કરવાનું કે આ મૂક્યું છે એને પહેલાં હાફ અહીંથી સ્ટાર્ટ કરીને સુપરફિશિયલ એમાં પણ પહેલાં સુપરફિશિયલ કટ લીધું. પછી હવે તો અહીંયા બેડ આવશે ના પેશન્ટને તો ફરાઈ નહીં શકીએ લાસ્ટ ફિક્સ હોય એટલે સુપરફિશિયલ લીધું. પછી એ જ લાઇનમાં ડીપ સેમ હજી પછી ડીપ જ જતા જવાનું. ડીપ થઈ ગયા પછી ફોર્સેપનો યુઝ કરીને એની ઓપનિંગ કરી લેવાની જેથી આપણને હવે કટ કરવામાં ઇઝી હોય. આ રીતનો કટ પછી લગાવતો જવાનો. જે આ હાલ હું કટ લગાવું છું ને એ કટ આપણે આ રીતનો જ લગાવવાનો. એક જ જગ્યા પર વારે અને એક જ જગ્યા પર વારે આમ નહીં, એક જ સ્લોટમાં આ રીતે કીધું એ રીતનું. આ કટ લગાવતા જવાનું. પછી આ ફોર્સેપને આમ ખોલતા જવાનું એટલે આ પાર્ટ આપણને દેખાતા જશે. then આ રીતનું પાર્ટ રિમૂવ થઈ જશે. કોઈને ટ્રાય કરવો હોય તો પછી આ વેદન વિશ્રવણ પતે પછી ટ્રાય કરશે. તો હવે આપણે જોઈએ વેતન કર્મ. વેતન કર્મ એટલે જનરલી શું થાય છે એને આપણે છે ને પંચરિંગ તરીકે ગણી શકીએ.
મોડલ પ્રમાણે. એટલે પંચરિંગ એટલે શું કે કોઈ પણ એક શાર્પ કોઈ પણ એક પોઇન્ટેડ ઓબ્જેક્ટ હોય તેના થ્રુ આપણે કોઈ પણ બોડી સરફેસ ઉપર આપણે પંચર કરવાનું છે અને એમાંથી કોઈ પણ વધારાનું બોડી ફ્લુઇડ કે જે કોઈ હોય વિશિએટેડ બ્લડ કે એને આપણે બહાર કાઢવાનું છે. હવે તમે આગળ જોયું એમ કે દરેક આપણે શસ્ત્રકર્મ શીખતી વખતે પહેલાં એના યોગ્ય જોશે કે યોગ્ય ઉપર પહેલાં આપણે શીખશું. તો વેદન કર્મ માટેના યોગ્ય શું કીધા છે? તો વેદન કર્મ માટેના યોગ્ય કીધા છે આપણને મૃત પ્રાણીઓની શિરા અને કમલનાળ, કે જેની ઉપર આપણે વેદન કર્મ જનરલી કરતા હોઈએ છીએ. હવે આપણે જોઈએ કે વેદન કર્મ માટે આપણને કેવા ડિસીઝના ઇન્ડિકેશન કીધા છે. તો એમાં તમને અહીંયા લખેલું જોશો કે મૂત્રવૃદ્ધિ છે, પછી જલોદર છે, અથવા તો તેને દકોદર કહી શકો, અથવા તો વિકૃત શિરાઓ અથવા તો વિકૃત બ્લડ કહી શકો, રક્ત, એના આપણે અહીંયા જનરલી ઇન્ડિકેટ કરવામાં આવ્યા છે. આ દરેક ડિસીઝ એવા છે કે જેની અંદર પહેલેથી જ તે વધારે પડતું ફ્લુઇડનું ભરાવો થયેલો છે, એટલે કે એ પહેલેથી પ્રેશરમાં છે. જેવું આપણે થોડુંક પણ પંચર કરશું એટલે તરત જ તે પ્રેશર સાથે બહાર આવશે. તો હવે આપણે એકવાર જોઈ લઈએ કે એનો ડેમો કઈ રીતે થાય. તો અહીંયા તમે જોશો કે આપણે એની માટે એક પંચરિંગ નીડલનો યુઝ કરશું. હવે આપણે આમાં એક મોડલ જોઈએ તો અહીંયા તમે જેમ જોશો કે થોડુંક પંચર કરશું તોય તે આની અંદરથી આવી રીતે બહાર આવશે બ્લડ. આવી રીતે એક પ્રેશર સાથે બ્લડ બહાર નીકળશે. આની અંદરથી જેટલું પ્રેશર સાથે બ્લડ બહાર નીકળે છે, જે વિશિએટેડ થયું છે, તે આપણે બહાર કાઢવાનું છે અને તેની સાથે સાથે આપણે એને કોઈ કોટન અથવા ગોઝ પીસથી સાફ કરતા જવાનું છે. અને જ્યારે જેટલું પણ વિશિએટેડ બ્લડ છે જે કાંઈ હતું એ એમાંથી બહાર આવી જાય પછી આપણે એને ગોઝ પીસથી સાફ કરવાનું છે અને બંધ કરવાનું છે. આવી રીતે આપણે વેદન કર્મ કરીએ છીએ. હવે આપણે જોઈએ તો વિશ્રાવણ કર્મ. વિશ્રાવણ કર્મ કઈ રીતે થશે? એને આપણે જનરલી વેદન કર્મની સમાન જ માનીએ છીએ, કારણ કે વિશ્રાવણનો મતલબ થાય છે ડ્રેનેજ. હવે આમાં આપણે કરવાનું શું છે? વિશ્રાવણ કર્મ એટલે એક એવી સર્જિકલ પ્રોસેસ કે જેમાં આપણે કોઈ શાર્પ ઇન્સ્ટ્રુમેન્ટ થ્રુ એક નાનો એવો ઇન્સિઝન રાખશું, એક નાનો કટ મૂકશું અને એમાંથી આપણે કોઈ પણ એની અંદર પસ કે જે કાંઈ ફોર્મ થયું હોય તેને આપણે બહાર ડ્રેન કરી લઈશું. એને આપણે વિશ્રાવણ કર્મ કહીએ છીએ. એના માટે શસ્ત્ર ક્યાં યુઝ થાય છે? તો એના માટે આપણે જોઈએ છીએ કે જેમ કે આ વૃદ્ધિપત્ર છે, પછી અહીંયા જોઈએ છે તો અર્ધધાર પત્ર છે, પછી અંતર્મુખ પત્ર છે, વ્રિયમુખ પત્ર છે, એવા અલગ અલગ ટાઈપના જે ધારદાર શસ્ત્રો છે તેનો જનરલી ઉપયોગ થતો હોય છે આની માટે. અને આપણે જોઈએ તો યોગ્ય શેના કીધા છે આપણને? તો આની અંદર આપણને યોગ્યમાં કીધેલું છે કે જે શાલ્મલી હોય તેના વોડની ઉપર આપણે મધુશિષ્ટ અથવા તો જેને આપણે બીવેક્સ કહીએ છીએ તેને આપણે એમાં લગાવવાનું છે ને તેની ઉપર આપણે વિશ્રાવણ કર્મ કરવાનું છે. હવે અહીંયા આપણી પાસે બીવેક્સ કેવું કાંઈ તો હશે નહીં, એટલે આપણે અહીંયા એક મોડલ તૈયાર કર્યું છે જેના પર આપણે વિશ્રાવણ કર્મ જોશું. તો વિશ્રાવણ કર્મ માટે પણ આપણે પહેલાં એક સ્કાલ્પેલનો જ ઉપયોગ કરશું. આમાં વેદન અને વિશ્રાવણમાં ફરક શું પડશે? તો કે આની અંદર પહેલેથી પ્રેશર હતું પણ આમાં નહીં હોય, એટલે એમાં આપણે થોડુંક પહેલાં એક કટ રાખશું અને તેની સાથે જ થોડુંક આપણે પ્રેશર દેશું. એની સાથે જ આની અંદરથી પસ અથવા તો જે કોઈ ફ્લુઇડ છે બહાર આવતું જશે. આ જે ફ્લુઇડ છે તેને આપણે સાફ કરતા જવાનું છે અને જ્યારે આની અંદરથી દરેક ટાઈપનું પસ કે જે કાંઈ છે બધું નીકળી જાય એટલે આપણે આ જે કટ કર્યું છે એને આપણે બંધ કરી દેવાનું છે. આવી રીતે વિશ્રાવણ કર્મ થાય છે. આમાં તમે જોયું હશે કે આમાં વેદન કર્મની જેમ કંઈ વધારે પડતું પ્રેશરથી ન આવ્યું, કારણ કે વિશ્રાવણ કર્મ આપણે ક્યારે કરીએ છીએ કે જ્યારે કોઈ પણ ટાઈપનું શોધ કે એવું કાંઈ હોય તો એની અંદર એક્સેસિવ પસ ફોર્મેશન થયું છે અને તમને જેમ ખબર છે કે બ્લડ કરતાં પસ ફોર્મેશનની વધારે થોડુંક ઠીક હોય છે, એટલે એટલો પ્રેશર સાથે બહાર નહીં આવે. જ્યારે આની અંદર પહેલેથી જ તે ફ્લુઇડનું પ્રેશર ભરાયેલું છે. આપણે જોઈએ તો વિશ્રાવણ કર્મ શેમાં આપણને કરી શકીએ છીએ? તો તેમાં તમે અહીંયા જોઈ શકો છો ગ્રંથિ છે, દંતવેષ્ટ છે, દંતપુપુટ છે, શોથ છે વગેરે જેવા જે એક્ઝામ્પલ છે તેની અંદર આવી ડિસીઝની અંદર આપણે જનરલી વિશ્રાવણ કર્મ કરીએ છીએ. હવે આ તો થઈ ગયું પ્રધાન કર્મ. જેમ તમે શરૂઆતમાં જોયું કે કોઈ પણ કર્મ કરતી વખતે પહેલાં 3 કર્મ હોય: પૂર્વ કર્મ, પ્રધાન કર્મ અને પશ્ચાત કર્મ. આમાં આપણે પ્રધાન કર્મ કરી દીધું. તો હવે જોઈએ પશ્ચાત કર્મમાં શું આવશે. પશ્ચાત કર્મ એટલે કે જે પ્રધાન કર્મ પછી, મતલબ મેઇન સર્જરી પરફોર્મ થયા પછી જે કર્મ કરશું તેને આપણે પશ્ચાત કર્મ કહેશું. હવે એમાં આપણે કરશું શું? તો આમાં તમે જોયું કે પ્રધાન કર્મમાં જે આપણે સર્જરી પરફોર્મ કરી છે, મતલબ આપણે અહીંયા કટ લીધું છે, બોડીનો કોઈ પાર્ટ ઓપન કર્યો છે, તો આપણે શું કરશું કે ગુગલું છે, અગરું છે વગેરે જે ઔષધિઓનો પહેલાં તો આપણે ધોપણ કરવાનું, જેનાથી શું થશે કે એ એક એન્ટીબેક્ટેરિયલ તરીકે કાર્ય કરશે. શું કામ આપણે એની જરૂર છે? કારણ કે આપણે જે અહીંયા કટ લીધું છે મતલબ બોડીનો કોઈક પાર્ટ ખુલ્લો છે. હવે એ પાર્ટમાં સૌથી વધારે ચાન્સીસ શેના છે? તો કે બેક્ટેરિયલ ઇન્ફેક્શનના. તો એનાથી કોઈ બેક્ટેરિયલ ઇન્ફેક્શન ન થાય કે પેશન્ટને કોઈ પણ ટાઈપની કોઈ તકલીફ ન થાય, એની માટે આપણે સૌથી પહેલાં તેનું ધોપણ કરવાનું. પછી આપણે એની ઉપર મધુ, સરપી વગેરે જેવું લગાવી એનું લેપન કરવાનું અને ત્યારબાદ આપણે એનું પટબંધન કંઈ કરી શકીએ છીએ. આ આપણે પ્રધાન કર્મમાં ગણીએ. હવે આપણને ખબર છે કોઈ પણ સર્જરી થાય તેમાં કોઈક વાર કોઈ કોમ્પ્લિકેશન આવતા હોય છે, કારણ કે દર વખતે દરેક સર્જરી પરફેક્ટ નથી હોતી. મોસ્ટલી પરફેક્ટ હોય છે પણ કોઈક વાર તો કોમ્પ્લિકેશન આવી જાય. તેના કોમ્પ્લિકેશન શું હોય છે?
હિન, અતિરિક્ત, તિર્યક અને આત્મછેદન. આ 4 કોમ્પ્લિકેશન્સ એવા છે જે આપણને સુશ્રુત સંહિતામાં આચાર્ય સુશ્રુતે એક્સપ્લેન કર્યા છે. તેમાં જોઈએ કે હિનનો મતલબ શું. હિનનો મતલબ કે જ્યારે આપણે કોઈ આવા ટાઈપના ઇન્સિઝન લઈએ છીએ ત્યારે આપણે જે ડેપ્થનું ઇન્સિઝન જોતું છે એની કરતાં સુપરફિશિયલ થાય છે, એટલી ડેપ્થમાં અંદર નથી જતો, તો એને આપણે હિન તરીકે લઈશું. અતિરિક્ત એટલે શું લેશું કે કોઈ પણ આપણે ડેપ્થનું ઇન્સિઝન જોતું છે એની કરતાં વધારે ડીપ ઇન્સિઝન હોઈ ગયું તો આપણે એને અતિરિક્તમાં લઈશું. તિર્યકનો મતલબ શું કે જો આમાં આપણે એક લાઇનમાં ઇન્સિઝન જોઈએ છે એની જગ્યાએ કોઈ પણ આડોળું થાય છે ઇન્સિઝન, તો એને આપણે તિર્યક તરીકે ગણશું. અને આત્મછેદન એટલે શું કે જ્યારે કોઈ સર્જન પોતાની ભૂલથી પોતાને જ ઇન્જર્ડ કરી લે, જેમ કે સ્કાલ્પેલ વાગી ચાવી કે એવી રીતે, એને આપણે આત્મછેદન લઈએ છીએ. હવે જ્યારે આવે કોઈ ટાઈપની કોમ્પ્લિકેશન્સ થાય ત્યારે પેશન્ટમાં જનરલી કાંઈક સાઇન ને સિમ્ટમ્સ તો બતાવવાના. તો એ સાઇન ને સિમ્ટમ્સ શું છે તો છે ભ્રમ, પ્રલાપ, પછી પતન, પ્રમોહ, પછી બોડીમાં વીકનેસ આવે, બોડીની જે સેન્સ ઓર્ગન્સ હોય તેની વીકનેસ થઈ જાય, બોડીમાં સરખું કાર્ય ન કરી શકે. આવા જનરલી જે સિમ્ટમ્સ છે સાઇન ને સિમ્ટમ્સ એ આપણને પેશન્ટમાં આની લીધે જોવા મળે છે. હવે આવા કોમ્પ્લિકેશન્સ ન થાય એની માટે આપણને આચાર્ય સુશ્રુતે એક સારા વૈદ્યના ગુણ કીધા છે, જેને આપણે વૈદ્ય ગુણ તરીકે ઓળખીએ છીએ. તેમ આચાર્ય સુશ્રુતે શું કીધું છે તો પહેલાં તો શૌર્ય, મતલબ કે જે કોઈ સર્જન છે તે કરેજિયસ હોવો જોઈએ. પછી આશુક્રિય, મતલબ કે ક્વિક એક્શન વાળો હોવો જોઈએ, વધારે વિચાર કરે કે એવો નહીં. પછી અસ્વેદ અવ્યપથું, મતલબ કે એને કોઈ પરસેવો કે એવું ન આવવું જોઈએ, કે સર્જરી કરતી વખતે કોઈ પણ હાથ આમ ધ્રુજવો કે એવું ન થવું જોઈએ, એકદમ પરફેક્ટલી એ સર્જરી કરી શકવો જોઈએ. શસ્ત્ર તીક્ષ્ણ, મતલબ કે એની પાસે સ્કાલ્પેલ કે જેટલા કોઈ પણ એના ઇન્સ્ટ્રુમેન્ટ છે એકદમ શાર્પ હોવા જોઈએ, કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ બ્લન્ટ કે એવું ન હોવું જોઈએ કે જેનાથી એને કોઈ પણ ટાઈપનું પ્રોબ્લેમ્સ આવે. અને અસમોહ, મતલબ કે એને કોઈ પણ ટાઈપનું ભ્રમ કે ઇલ્યુઝન કે એવું કંઈ ન થવું જોઈએ, એનું માઇન્ડ અને એકદમ ફોકસ હોવું જોઈએ અને એકદમ સરખી રીતે શસ્ત્રકર્મ કોઈ પણ સર્જરી છે પરફોર્મ કરી શકતો હોવો જોઈએ. આવી રીતે આપણે શસ્ત્રકર્મને જોઈએ છે. થેન્ક યુ. આમાં તમારે જો પરફોર્મ કરવું હોય તો તમે કરી શકો છો, છેદન ભેદન કે વેદન મિશ્રણ કંઈ પણ જે તમારે પરફોર્મ કરવું હોય.